નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। એક ઘટના એવી ઘટી કે ગંગાજળ દ્વારા એ જગ્યા ધોવામાં આવી, સાફ કરવામાં આવી। શ્રાવણ મહિનો ચાલે છે અને શ્રાવણ મહિનામાં ગંગાજળથી કોઈ જગ્યા ધોવી એ તો સારી વાત કહેવાય, પવિત્ર કરવી સારી વાત કહેવાય, પણ શા માટે એ માનસાહિકતા કદાચ કહી શકાય કે એ હવે એ લોહીની અંદર આવી ગયું હોય કે જેથી કરી અને વારંવાર આવા કૃત્યો કરવામાં આવે છે। અને શા માટે? જી હા, એક સત્યાગ્રહની અથવા તો એક જગ્યા કે જ્યાં કોઈક પ્રોટેસ્ટ કરવામાં આવતું હોય અથવા તો કોઈ વિઝિટ કરી હોય, આ બહુ જૂની વાત નથી, વાત છે નવી। હલ્દવાની ખાતે એક શિબિર હતું અને એ શિબિરની અંદર જ્યારે મલ્લિકાર્જુન ખડગે કે જેઓ વિપક્ષના નેતા છે અને કહી શકાય કે ભાઈ જ્યારે કોંગ્રેસની અંદર જ્યારે એક રાષ્ટ્રીય કદના નેતાનું આ રીતે અપમાન થતું હોય તો દેખીતી વસ્તુ છે કે નવસારી કોંગ્રેસ કઈ રીતે એ સહન કરી શકે, માટે જિલ્લા પ્રમુખ પણ આજે આ મૌન રેલીની અંદર જોડાયા છે। એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની પ્રતિમાથી લઈ અને બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા સુધી એક મૌન રેલી અને મૌન વિરોધ બરાબર જવાબ આપવા માટે આજે નિશ્ચય કરીને આવેલા કોંગ્રેસીઓ મૌન વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે શૈલેષભાઈની સાથે વાતો કરીશું। શૈલેષભાઈ, ગંગાજળ છાંટવું, જગ્યા પવિત્ર કરવી, એટલે કઈ રીતે એ જગ્યા અપવિત્ર થઈ એ મને કઈ સમજાતું નથી। અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેજી હલ્દવા ખાતે એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। એમના ગયા બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ એ જગ્યાને શુદ્ધિકરણ કરવાના હેતુથી ત્યાં પૂજા અર્ચનાનો કાર્યક્રમ રાખ્યો, પરંતુ અમારા જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે એ દલિત સમાજને બિલોંગ્સ કરે છે અને એસસી એસટી ઓબીસી સમાજ જે છે એને ભારતીય જનતા પાર્ટી કઈ નજરથી જુએ છે તે એમણે આ કાર્યક્રમથી સાબિત કરી આપ્યું છે। અને એમની જે માનસિકતા છે એક એમ કહી શકાય કે વિકૃત થઈ ગયેલી માનસિકતા। અત્યારે રામ મંદિરમાં ચંદા ચોરીનો મામલો જગજાહેર છે, 200 કરોડ રૂપિયા તો ઓન પેપર બતાવવામાં આવ્યા છે, પણ એનાથી પણ મોટું કૌભાંડ છુપાવવામાં આવી રહ્યું છે। જ્યારે હિન્દુ ધર્મના નામે વોટ માંગતી આ ભારતીય જનતા પાર્ટીએ રામને પણ છોડ્યા નથી અને રામ મંદિરમાં પણ જ્યારે ચંદા ચોરી કરી છે, ખરેખર એમની માનસિકતાને શુદ્ધ કરવાની જરૂર છે, એમની વિચારધારાને શુદ્ધ કરવાની જરૂર છે। અને જે ધર્મના નામે અધર્મની નીતિઓ જે એમણે અપનાવી છે એ ખરેખર યોગ્ય નથી, દેશને ખોટી દિશામાં લઈ જઈ રહ્યા છે। અને ખડગેજી કે જે એક દલિત સમાજને બિલોંગ્સ કરે છે, ત્યારે દલિત સમાજનું તો અપમાન કર્યું જ છે, પણ ભારતીય બંધારણનું પણ અપમાન કરી રહ્યા છે। અને અત્યારે હાલના સંજોગોમાં જે દેશમાં ચાલી રહ્યું છે, યુવાઓનું અપમાન કરી રહ્યા છે, ખેડૂતોનું અપમાન કરી રહ્યા છે અને દેશના બંધારણનું પણ અપમાન કરી રહ્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની આ વિચારધારાને અમે વખોડવા માટે, એમની જે નીતિઓ છે એમને વખોડવા માટે અમે આ મૌન રેલીનું આયોજન કર્યું છે। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો: નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। બંધારણને અપમાનિત કર્યું છે અને બંધારણની વાત આવે એટલે દેખીતી વસ્તુ છે કે બંધારણના જાણકાર અને કહી શકાય કે વર્ષો સુધી ન્યાયાલયની સાથે જોડાયેલા લોકો પણ છે। વિરેન્દ્રભાઈ દેસાઈ, આ કઈ રીતેની ઘટના? કારણ કે શુદ્ધિકરણ કરવામાં આવે, એક પર્ટિક્યુલર જે પ્રમાણે અત્યારે શૈલેષભાઈ કીધું કે ભાઈ સમાજને ટાર્ગેટ કર્યો કે શું જણાવશો? શુદ્ધિકરણનો અર્થ શું થાય? પહેલો સવાલ તો એ ઊભો થાય કે માણસ અશુદ્ધ છે એવું માનીને એનું શુદ્ધિકરણ કરવામાં આવે, એટલે એનો અર્થ કે ખડગેજી એ અશુદ્ધ વ્યક્તિ છે। ભારતીય જનતા પાર્ટી, આરએસએસ અને જે વીએચપી ના જે થોટ્સ જે છે, વિચારો જે છે એની અંદર અશુદ્ધ છે। એટલે ખડગેજી બિલોંગ્સ ટુ ધી દલિત કોમ્યુનિટી, બરાબર? હવે દલિત કોમ્યુનિટી નો કોંગ્રેસનો તો પ્રેસિડેન્ટ છે, એ લોકો તો હવે કેદાડે બનાવ હોય, આરએસએસમાં બી કોઈ બ્રાહ્મણ સિવાય કોઈ બીજું થતું નથી, એની આખી મેન્ટાલિટી જે છે।
અને જનોઈવાળાને જ એ લોકો પ્રમુખ પદ આપે, આદિવાસી કે હરિજન કે કોઈ દલિતને બનાવતા નથી. એટલે એની માનસિકતા જે છે એનું નેકેડ પ્રદર્શન જેને કહેવાય, હલ્દવાનીમાં ખડગેજી ભાષણ કરતા હતા શિબિરની અંદર કોંગ્રેસ કાર્યકર્તાઓ સમક્ષ ભાષણ કીધું અને પૂરું થયું. ત્યાર પછી એને ગંગાજળ દ્વારા શુદ્ધ કરવામાં આવ્યું. એની માનસિકતા કઈ એ સ્થળને, એ સ્થળ એટલે અશુદ્ધ થયું એવું એ લોકોની મેન્ટાલિટી છે. નવસારીમાં જ્યારે દલિત સમાજની વાત આવતી હોય, એસટી એસસી સેલની વાત આવતી હોય, એક ચહેરો પહેલો દેખાતો હોય ને હંમેશા આવેદનપત્ર આપવાથી માંડી અને તમામ વસ્તુની અંદર પરેશભાઈ આગળ વધતા હોય છે. આ વિશે આપ શું જણાવશો? હલ્દાનીની અંદર કોંગ્રેસ ના કેન્દ્રીય અધ્યક્ષ એવા ખડગે સાહેબનું ભારતીય જનતા પાર્ટીના મનોવાદી જાતિવાદી લોકોએ જે અપમાન કર્યું છે તે અપમાનને સખત શબ્દોમાં કોંગ્રેસ વખોડે છે. અને આ જે માનસિકતા દર્શાવી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીની નીચતાભરી માનસિકતાને ક્યારેય બંધારણની અંદર સ્વીકાર્ય નથી. ભારતીય જનતા પાર્ટીએ માત્ર દલિત સમાજનું કે ખડગે સાહેબનું અપમાન નહીં, ભારત દેશના સંવિધાનનું, ડોક્ટર બાબા સાહેબનું અપમાન કર્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટી જાહેર મંચ ઉપર ખુલ્લી માફી માંગે. જે કાર્યકર્તાઓ શુદ્ધિકરણમાં જોડાયા હજુ પણ આ માનસિકતા ગઈ નથી. આજે આઝાદીના 80 વર્ષ થઈ ગયા, 21મી સદીની અંદર ભારત આવી ગયું, આખું વિશ્વ આવી ગયું, તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા શુદ્ધિકરણ તરફ છે. ગંગાજળ અને ગૌમૂત્રમાં અને ગૌ ગોબરની અંદર હજુ પણ આ માનસિકતા પડી છે. માનસિકતા ભારતીય જનતા પાર્ટી ને દૂર કરવા માટે આ દેશની અંદર 2027 કે 2029 ની જે ચૂંટણીઓ આવશે એની અંદર એનો જવાબ માત્ર દલિત સમાજ નહીં, એસસી એસટી ઓબીસી અને જે જાતિવાદ મુક્ત રીતે માનવા વાળા પ્રજા છે, એમાં કોઈ પણ જાતિના લોકો, કોઈ પણ ધર્મના લોકો હોઈ શકે, એ લોકો આનો જવાબ આપશે અને નરેન્દ્ર મોદીની સરકાર પડી ભાંગશે. તો જી હા, નરેન્દ્ર મોદીની સરકાર પડી ભાંગશે હમણાં જણાવી દીધું છે. અને સાથે જ આપ જોઈ શકો છો કે માટે કરી અને આજ રોજ જે ખરા એ ન માત્ર યુવાનો પણ સાથે જ મહિલા કોંગ્રેસ હોય કે યુવા કોંગ્રેસ હોય, સૌ કોઈ ભેગા મળી મૌન રેલીનું આયોજન કરી રહ્યા છે. આ રેલી જે ખરી એ આજ રોજ એટલે કે 19મી તારીખે ઇન્દિરા ગાંધીજીના જે પ્રતિમા છે ત્યાંથી નીકળી અને બાબા સાહેબ આંબેડકર જેની પ્રતિમા છે ત્યાં સુધી પહોંચશે અને મૌન વિચારધારાની સાથે, જી હા, કારણ કે એમણે તો એમનું શુદ્ધિકરણ કરીને પૂર્ણ કરી દીધું, પણ આ કોંગ્રેસીઓ જે ખરા એ મૌન રેલીનું આયોજન કરી રહ્યા છે. તો આજ પ્રમાણે પટેપટની અપડેટ માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન સહેલાજ પુતી સાથે ઉમેશ ભટ્ટ.